સમાચાર જામનગરમાંથી। જામનગર શહેરની શિવમ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા મુદ્દે રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આરોપ છે કે પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી આવે છે અને તેમના વિસ્તારમાં રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે। વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ પણ કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ કર્યો। ચક્કાજામ કરતા વાહન ચાલકો અટવાયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાઓને સમજાવીને મામલો ઠાળે પાડ્યો। અમારે 8-10 વર્ષથી ગટરનું પાણી આવે છે। કોઈ એટલે અમે લાલ બંગલે 2-3 વાર ગયા, કોઈ જવાબ નથી આપતું, કોઈ ઘરે નથી આવતું। સોસાયટીમાં સવારે ફોન કર્યો તો કોઈ સવારે ન આવ્યા। પછી અમે છેલ્લે અમારે આ કામ કરવું પડ્યું। ગટરના પાણીની ફરિયાદ છે, એનો નિકાલ થયો નથી। તેના માટે થઈને કોર્પોરેશનમાં રજૂઆત કરી। કોર્પોરેશનમાં રજૂઆત કર્યા પછી નવી પાણીની પાઇપલાઇન નાખવાનું નક્કી કરેલું હતું। પાણીની પાઇપલાઇનનું હાલે કામ ચાલુ છે। ટૂંક સમયમાં એ કામ પૂરું થશે, પરંતુ બહેનોની ધીરજ ખૂટી છે। વાત સાચી છે બહેનોની કે પાણીની પીવાના પાણીની અંદર ગટરનું પાણી આવે, તેમના આરોગ્યની ચિંતા થાય અને લોકો બીમાર પડે, એટલા માટે થઈને બહેનોની ધીરજ ખૂટી છે। આજે